હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ 6-7 જણા 10 જણા 15 જણા ઘેરે કદાચ મારા પગલા પડ્યા હશે, પણ છેલ્લા 3 વર્ષથી કોઈના ઘેર પગલા પાડતી, કોઈના ઘેર બેઠક કરતી, ચાહે રૂપિયા વાળો હોય, ચાહે ગરીબ હોય, ચાહે નેતા હોય, ચાહે અભિનેતા હોય, ચાહે મોટો જજ હોય, પૂછી જો કઈક આવશ માડીને કો મારા ઘેર આવ, મંદિર બનાવી દઉં તોય ગોડા મારા ભાવિક ભક્તોનું એક સન્માન જાળવી, મારા ગરીબ ભાવિકોનું મૌન રાખી અને અમીરોને લાઈનમાં ઉભા રાખું છું મેલડી. નહીં તો મારા હવે મંદિર બનાવવા હોય ને તો 4 ના ઘેર ખાલી પગલા પાડી આવું ને તોય મારું મંદિર કાલ ઉભું થઈ જાય, વાર ના લાગે, 15 દાડા ના થાય, પણ છતાંય કોઈ તો નહીં જતી, કોઈ તો નહીં. પણ નહીં જતી એનું કારણ છે કે મને કોઈ રૂપિયાથી નહીં ખરીદી કે યાદ રાખજો. ગમે તેવા તમે અજબપતિ હશે, કરોડોપતિ હશે, પણ મારા સાનિધ્યમાં જો લાલા ચાલવાની વાત કરી ને તો સમજી લો કે મારી ચોકડી વાગી જશે એની પર. બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો, ભલે કદાચ રૂપિયાથી અમીર હોય પણ મારા આગળ ગરીબ બાપડા બચારા બનીને બેસજો. હું મેલડી આશીર્વાદ રૂપે દુઃખ મટાડી. મારા આગળ કદાચ ઇસ્ત્રી ટાઈટ કપડા ટાઈ બાય પહેરીને ગમે તેવો સૂટ બૂટ પહેરીને આવે તો એની હોમું ના જોઉં મેલડી, પણ ગરીબ બનીને બાપડો બનીને બચારો બનીને કદાચ હાથ જોડે કે હે મેલડી, હે ખુખાર મેલડી, માં તારા પારે આવ્યો, બહુ આશા લઈને આવ્યો, માં ભલું કરજે. હું ખુખાર મેલડી પ્રસન્ન થઈ એના બધા દુખડા ભાગી નાખું માતા. એટલે આ વાતમાં આવું લાલચ આલવી, કોઈ સેવક હોય ને કોઈ ગમે તેવા સેવક ને લાલચ આલવી નહીં. મારી કૃપા જોતી હોય, મારી જોડથી કઈક આશા લઈને આવ્યા હોય ને આશા પૂરી કરવી હોય તો કોઈની ઓળખાણ રૂપિયાનું બળ કરતા આ ખાસ કહીશ, બધાને સમાનતા રાખીશ, સમાન રાખ્યા. મારા સાનિધ્યમાં કોઈ જાતનો ભેદભાવ, કોઈ નાત જાતનો રાખ્યો નહીં, આટલું યાદ રાખજો. 4 વર્ણ 18 નાત આવસ, હિન્દુ આવસ, મુસલમાને આવસ, પણ કોઈ દાડો મારા સાનિધ્યમાં કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ જોવા નહીં મળ્યો હોય.